બોલીએ નર્મદા મૈયા કી જય. આપણું ગુજરાત બહાર જોઈને ને જય કેવી રીતે બોલે ખબર ને? બોલીએ નર્મદા માતા કી એમ બોલે, જોરથી જય બોલે. અમે લોકો આમ ધીમે ધીમે જય બોલે, પણ એ લોકો એટલા આમ જોરથી બોલે, બોલીએ શંકર ભગવાન કી એમ બોલે. દરેક પ્રાંતની અંદર અલગ અલગ એક સૌનો ભાવ હોય છે. અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ વિસ્તારમાં જ્યારે કથા કરવા જઈએ ત્યારે સૌની એક પ્રણાલી અલગ હોય છે. અને એ મહાદેવની કથાના માધ્યમથી અલગ અલગ રાજ્ય, અલગ અલગ સમાજ, અલગ અલગ વિસ્તાર, અલગ અલગ દેશની અંદર આ ભગવાનની કથા અમને લઈ જાય. અને ગૌરવથી કહું છું કે ઉત્તર ધ્રુવથી લઈને દક્ષિણ ધ્રુવની યાત્રા આ ભગવાનની કથાએ અમને કરાવી છે. નકર આપણને કોણ બોલાવે ભાઈ? બેઠાય કોઈ ના બોલાવે આપણને. ભગવાનની કથાના માધ્યમથી ઉત્તર ભારત, ઉત્તર ધ્રુવથી લઈને દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ વેન્કુવર પાતાળ, દક્ષિણ ધ્રુવ ઓસ્ટ્રેલિયા, તે નીચે પ્રાંત, આ ભગવાનની કથાની યાત્રા છે. તો આઈએ શિવ કથા કા પ્રારંભ કરેं. આવું હું 3 દિવસ સુધી બોલતો રહીશું. આઈએ શિવ કથા કા પ્રારંભ કરેं. તો અનંત કોટી જન્મોમાં જેને અઘોર અઘોર તપ કર્યું છે તેને ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે છે. સૌને અવસર ના મળે. સંકલ્પો કર્યા હોય તો પણ એ સંકલ્પ પૂર્ણ ન થાય. આજે અમારે જયેશભાઈના ખાસ સંબંધી કે જેમને નિર્ણય લીધો હતો અમેરિકાથી આવ્યા હતા, કોઈ 9 દિવસ ભગવાનની કથાનું શ્રવણ કરવું, પણ ઓચિતાનું અમેરિકા પાછું જવાનું થયું. કારણ કે ભાગ બિના નર કુછ પાવત નહીં. અને આ ભગવાનની મહાદેવની કથા સાંભળવાનો અવસર તો સૌને મળે જ નહીં. આ શિવ મહાપળ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસ એમ કહે, અનંત જન્મો સુધી ઘોર તપસ્યા કરે છે. અને અમને આ ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે એટલે આપણે સૌએ એટલું તો વિચારવાનું જ, આપણે કાંઈક તો સારું કર્યું છે. તેથી આપણે અહીંયા ઉપસ્થિત છીએ. કોઈને કોઈ જાણતા અજાણતા પણ આપણાથી કંઈ સારા કર્મો થયા છે, આપણાથી કંઈ સારું થયું છે, તેથી આપણી કથામાં ઉપસ્થિતિ છે. તેથી ક્યારેક ક્યારેક આપણા જીવનને આપણે ગૌરવવંત માનીએ. કૃતાર્થ હું ધન્ય છું, હું કૃતાર્થ છું. હું આજે ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે બેઠો છું. કેટલા કામો છે, કેટલો હું વ્યસ્ત છું, કેટલી જવાબદારી મારી પાસે છે, કેટલા કામો લઈને બેઠો છું, તો પણ આજ ભગવાન મહાદેવ તે કેટલી કૃપા કરી એ 3 કલાક હું ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે ઉપસ્થિત છું. ભગવાનને આભાર કરવો પડે. આ પ્રભુની પ્રેરણાથી આ બધો અવસર પ્રાપ્ત થાય. આપણાથી કઈ ન થઈ શકે. આ પ્રભુની વિશેષ કૃપા છે. તો જેને કથા સાંભળવાનો અવસર મળ્યો છે ને સમજી લેવું કે આપણે કોઈને કોઈ તો તપ કર્યું છે, કોઈને કોઈ પુણ્ય કર્યા છે. આ ભગવાન વ્યાસનું વચન છે. અનંત જન્મો સુધી, એક જન્મ નહીં, અઘોર તપસ્યા કરે છે તેને ભગવાનની કથામાં પ્રેમ થાય, તેને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય. જે કંઈ ભાઈઓ બહેનો બાળકો વડીલો સજ્જનો જે આ કથામાં ઉપસ્થિત છે તેને સવે સમજી લેવું કે કોઈને કોઈ આપણાથી સારું કામ થયું છે, કોઈને કોઈ પુણ્ય આપણાથી થયું છે, તેથી આપણને ભગવાનની કથાનો અવસર પ્રાપ્ત થયો છે. આ વ્યાસનું વચન છે. અનંત જન્મ વિઘોરમ યદિ તપ્તં તપસ્તદા ત્વયો ભક્તિ મહાદેવ. એને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે, સૌને મહાદેવની ભક્તિ ન મળે. સ્પષ્ટ કહ્યું છે તેને શિવજી ઉપર પ્રેમ થાય. જે આમાં મહાદેવના પરમ ભક્તો હોય છે ને સમજી લેવું, બહુ જ પુણ્યો કર્યા છે, તમે બહુ સત્કર્મો કર્યા છે. આવો પધારો સાહેબ, પધારો. ખૂબ તાલીઓ વડે અમારા પોલીસ ઓફિસર સાહેબને આપણે આવકારીએ છીએ. આઈએ સાહેબ પધારી. જયેશભાઈ સાહેબને આવકારો અને આગળ સુંદર રીતે બેસાડો. બહુ હૃદયથી આપનું સ્વાગત છે. ખૂબ હૃદયથી આપનું સ્વાગત. તો કોને ભગવાનની ભક્તિ મળે? જેને બહુ સત્કર્મો, જેને બહુ પુણ્ય કર્મો કર્યા છે એને ભગવાનની ભક્તિ મળે છે. આ ભગવાન બોલે છે. અનંત જન્મ વિઘોરમ યદિ તપ્તં
તપસ્તદા ત્વયી ભક્તિર મહાદેવો ભવિતાહ્યન પાયની ભવિતાહ્યન પાયની. ભગવાને એમ કહ્યું છે કે જેને બહુ પુણ્યો કર્યા છે એને ભગવાન મહાદેવમાં પ્રેમ થાય છે. જન્માંતરે જેને અનેક સત્કર્મો કર્યા છે, જેને અનેક પુણ્ય કર્મો કર્યા છે, તેને શિવ મહાપુરાણ ગ્રંથમાં પ્રેમ થાય. મહાભાગવંતો હે મુને, જે કોઈ ભગવાન મહાદેવની કથામાં આદર રાખે છે એ જરૂર તેને કોઈને કોઈ સત્કર્મ, તેને કોઈને કોઈ પુણ્ય કર્મો કર્યા છે. જન્માંતરે અનેક જન્મોની અંદર ક્યાં જન્મમાં કયું કર્યું છે ખબર નથી. ભજતે પુણ્યમ, એનું આ ફળ છે આપણને. બાકી તો કેટલા માણસો હોય જેને વિચાર કર્યો હોય એ કથામાં આવી પણ ન શકે. અને આપણે વિચારવું નહીં તો આપણે ભગવાનની કથામાં આપણે આવી ગયા અને બેસી ગયા. તેથી આપ સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો. આજે સોમવાર છે, શાંતિ આપનારો. જન્માંતરે ભવેત પુણ્યમ મહ્યદ્યસ્ય સુધીમતઃ તસ્ય પ્રીતિર ભવેત તત્ર મહાભાગ્યવંતો મુને. મહાભાગ્યવંતો. તેથી મોટું પુણ્ય ભેગું થયું, મોટું ભાગ્ય આપણું ભેગું થયું હોય ત્યારે આ ભગવાનની કથાનો આપણને અવસર પ્રાપ્ત થાય છે. તો આવું શિવ મહાપુરાણ કથાનો હું પ્રારંભ કરું. આવું 3 દિવસ સુધી હું બોલીશ. આવો પ્રારંભ કરું, આવો પ્રારંભ કરું. આ પ્રારંભ જ કહેવાય છે. આપણી સામે જે ગ્રંથ બિરાજે છે એ શિવ પુરાણ નથી, શિવ મહાપુરાણ છે. દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે, 7 સંહિતાઓ છે, 24,000 શ્લોક છે અને દિવ્યતાથી ભરેલો ગ્રંથ છે. અને મનુષ્યને દિવ્યતા આપનારો આ ગ્રંથ છે. જીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડનારો શિવ મહાપુરાણ ગ્રંથ છે. જીવ માત્ર, મનુષ્ય માત્રનો સર્વ રીતે મંગલ અને કલ્યાણ કરનારો ગ્રંથ છે. જેવું કોઈ ગ્રંથનું શ્રવણ કરે છે, સેવન કરે છે, સજીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવું. મુક્તિ આપનારો, ગતિ આપનારો, પરમ ગતિ આપનારો, સદગતિ આપનારો, જીવનની કામના, મનોકામના પૂર્ણ કરનારો આ શિવ મહાપુરાણ ગ્રંથ છે. કોઈ સામાન્ય ગ્રંથ નથી. ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન શિવજીની શબ્દ મૂર્તિ શિવ મહાપુરાણ ગ્રંથ છે. આપણે ભલે બધા તીર્થોની યાત્રા ન કરી શકીએ, આપણે દરેક જ્યોતિર્લિંગોની યાત્રા ન કરી શકીએ, વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજાઓ ન કરી શકીએ, પરંતુ શિવ મહાપુરાણ ગ્રંથનું શ્રવણ કરે છે તે મનુષ્યને સર્વ યજ્ઞ કરવાનું પુણ્ય, દરેક તીર્થ યાત્રા કરવાનું પુણ્ય, દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું પુણ્ય, દરેક જ્યોતિર્લિંગોની પૂજા કરવાનું પુણ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માત્રથી મનુષ્યને પ્રાપ્ત થાય એવો આ શિવ મહાપુરાણ દિવ્ય ગ્રંથ છે. આપણી કામના, મનોકામના પૂર્ણ કરનારો ગ્રંથ છે. આ તો પહેલો દિવસ છે. તમે બહુ જ નિયમપૂર્વક કથાનું શ્રવણ કરજો. 9 દિવસ માટે મૌન રહેજો. મને ખબર છે તમે મૂંગા નહીં રહ્યો, પણ હું કહું છું કે 9 દિવસ માટે મૌન રહેજો. 9 દિવસ માટે જીતેન્દ્રિય રહેજો. 9 દિવસ માટે એક વ્રત કરો છો, કે સાધના કરો છો, કે ઉપાસના કરો છો, કે અનુષ્ઠાન કરો છો, તેવી માનસિકતાને કેળવવાનો પ્રયાસ કરજો. 9 દિવસ માટે જ તે. પણ 9 દિવસ તમે જો પ્રેક્ટિસ કરજો, 10મો દિવસ તમારે કરવો નહીં પડે, આપોઆપ ભગવાન તમારા પર કૃપા કરશે. 10મો દિવસ તમારો ઉજળો અને રળિયામણો દિવસ હશે. સખી આજની ઘડી છે રળિયામણી, આજની ઘડી રળિયામણી છે. તેથી આજનો દિવસ આપણો મંગલમય ગયો તો આવતો દિવસ પણ આપણા માટે મંગલ નહીં. તેથી ભૂતને બહુ યાદ ન કરો, ભૂતકાળને, વર્તમાનની બહુ ચિંતા ન, ભવિષ્યની બહુ ચિંતા નહીં કરી, વર્તમાનને સુધાર. તેથી આપણે જ્યારે ભગવાનની કથામાં બેઠા છીએ અને ભગવાનનું કથાનું શ્રવણ કરીએ છીએ અને આપણે એટલે પુણ્ય અર્જિત કરી રહ્યા છીએ એવો ભાવ રાખો અને ભગવાનની પૂજા કરી રહ્યા છીએ એવો ભાવ 9 દિવસ માટે રાખવાનો છે. આમ તો ઘણા બધા નિયમો કયા, બધા નિયમો તો અનુસરણ ન કરી શકીએ. ઘણી બધી ખાવા પીવાની મનાઈ કરી છે. હિંગ નહીં ખાવાની, લસણ નહીં ખાવાનું, ડુંગળી નહીં ખાવાની, મૂળા નહીં ખાવાના, આવું ઘણું બધું નહીં ખાવાનું કહ્યું.
અલ્પ આહાર કરો, ઓછું ભોજન કરવું 9 દિવસ માટે, શાંત રહેવું, મૌન રહેવું, જીતેન્દ્રિય રહેવું, આવું બધા આવા નિયમો છે બધા જ. તો આવા બધા જ નિયમોનું અનુસરણ કરીને જે મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેમની કામનાઓની પૂર્તિ આ શિવ મહાપણ કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તો આપણી માતૃભાષા ગુજરાતી છે. થોડું મારે ક્યારે હિન્દી બોલવું પડે, કારણ કે ગુજરાતી ભાષા આપણા ગુજરાતી ભાઈઓ બહેનો માટે સરળ છે. સૌ માટે ગુજરાતી ભાષા સરળ નથી, બિલકુલ સમજે નહીં. તેથી વધારે હિન્દી કથા કહેવાનો પ્રયાસ કરું છું. પણ અહીંયા આપણો દેહાતી ગામડાના માણસો, તેથી ગુજરાતી ભાષામાં હું કથા કહેવાનો પ્રયાસ કરી. આઈએ 2 મિनट એટલે ચાલू कैसी जब तक नमः शिवाय. शाबाश. कीर्तन तन ने मन ने पावन करे છે. આ રાગ હૃદયને સ્પર્શ કરનારો રાગ છે. बोलिए साथ में. नमः शिवाय, नमः शिवाय. निरंतर महादेव को याद करें. मुख से नहीं, जीव से नहीं, कंठ से नहीं, हृदय से याद करें. परमात्मा को दिल से याद कर, हृदय से याद कर. जो शिव जी को याद करते उसके जीवन में कोई फरियाद नहीं रहती, उसका कार्य कोई रुकता नहीं. इसीलिए हलता चलता बेचता उठता खाता पीता उगता जागता घरमा घरमा संसार में कोई व्यवस्था नमः शिवाय, नमः शिवाय. हर हर भोले, नमः शिवाय. हे महादेव, हे महादेव, हे महादेव, हे महादेव. नमः शिवाय, नमः शिवाय. हर हर भोले, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय.